આજે હું બનાવીશ મા દીકરાની રસોઈ ચેનલમાં કોકોનટ નાળિયેરની બરફી બનાવવાની છું. તો મેં લીધું છે નાળિયેરનો પાવડર, મિલ્ક પાવડર, ફ્રૂટ જામ અને ખાંડણીમાં મેં એલચી ખાંડીને તૈયાર કરી છે. એને અમે દૂધ અને ખાંડ ગરમ કરવા રાખી દીધું છે. આપણે આ ધીમા ગેસ ઉપર ધીરે ધીરે હલાવતા રહીશું. હવે આપણે આમાં ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈશું નાળિયેરનો પાવડર ને આપણે હલાવી લેવી. જો આપણે નાળિયેરનો પાવડર નાખશું એટલે તરત જ આપણું દૂધ બળીને એકદમ ઘાટું થઈ જાય છે. એના ઉપરથી નાખી દઈશું મિલ્ક પાવડર. મિલ્ક પાવડર નાખવાથી કોકોનટ બરફીનો ટેસ્ટ એકદમ મસ્ત સારો એવો પેંડા જેવો આવે છે. બસ આપણે આ રીતે ધીરે ધીરે હલાવતા રહીશું. ગેસ ધીમો રાખવાનો છે, જેથી કરીને આપણું મિશ્રણ તળિયે ના ચોટે અને આપણે હલાવવામાં ઉતાવળ ના કરવી પડે. જો આ રીતે આપણે હલાવીને તૈયાર કરી લઈશું. બસ આ તો આપણું મિશ્રણ અહીંયા તૈયાર છે બનીને. તો આપણે અહીંયા થોડુંક વ્હાઈટ મિશ્રણ અલગ કાઢી લઈશું. તો મેં અહીંયા અલગ કરી લીધું છે અડધામાં આપણે કલર ભેળવવાનો છે. તો આ મિશ્રણમાં હું નાખવાની છું ઓરેન્જ કલર. તો મેં અહીંયા ચપટી ઓરેન્જ કલર નાખી દીધો છે અને આપણે આ કલરને એકદમ સારી રીતે મિક્સ કરી દેવી. સારો એવો કલર દેખાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. અને અહીંયા ગેસ મેં બંધ રાખ્યો છે. તો જો મેં આ રીતે ઓરેન્જ કલર મિક્સ કરી લીધો છે, એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે. તો કેવો સરસ એવો કલર આવી ગયો છે. આપણે વ્હાઈટમાં નાખી દઈશું જે ખાંડીને એલચી તૈયાર કરી હતી, એલચીનો પાવડર, અને એને પણ આપણે આ રીતે ધીરે ધીરે મિક્સ કરી લેવી. આપણે તો એકમાં આપણે કલર નાખીને મિક્સ તૈયાર કર્યું છે ને, એકમાં આપણે એલચીનો પાવડર. હવે આપણે નાના નાના લુવા લઈને આ રીતે ગોળ શેપ આપી દઈશું. જો આ રીતે પેંડા જેવું આવી રીતે ગોળ શેપમાં મારા બાળકોને પસંદ છે એટલે મેં આ રીતે ગોળ બધી પેંડા ટાઈપની મીઠાઈ તૈયાર કરી લીધી છે. અને વ્હાઈટને પણ આપણે આ જ રીતે તૈયાર કરી લઈશું. જો બનાવવામાં એકદમ ઇઝી છે, બાળકો પણ બનાવી લે છે આ રીતે. બસ હાથમાં થોડો લુવો લઈને દબાવી દો વચ્ચેથી. અને મેં અહીંયા ફ્રૂટ જામ લગાવીને તૈયાર કરી લીધી છે. અને સાઈડમાં પડી છે મારા બાળકોએ રોલવાળી, ડબલ રોલવાળી મીઠાઈ હોય એ રીતે તૈયાર કરી છે. જો તો અમારી કોકોનટ બરફી બનીને તૈયાર છે. બસ શેપ જ અલગ આપ્યો છે બાળકોના લીધે, બાળકોને ગમે છે ને એટલે. જો તો આ ઓછા ટાઈમમાં બનીને મીઠાઈ તૈયાર છે. આપણી કોકોનટ બરફીની મીઠાઈ બનીને તૈયાર છે. હું આ મીઠાઈ તમને નજીકથી તોડીને બતાવી દઉં કે કેટલી પોચીને નરમ બનીને તૈયાર થઈ છે એકદમ ઓછા ટાઈમમાં. જો તમને મારી આ મા દીકરાની રસોઈ ચેનલમાં આ મીઠાઈ પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.